નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. બોગસ ડોક્ટરનું દત્તકના નામે બાળક વેચવાનું કૌભાંડ. રાજ્યમાં આરોગ્ય વિભાગ પર લાંછનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાટણના બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરના રિમાન્ડ આજે પૂર્ણ થશે. સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનો આ કાંડ થયો છે. નિસંતાન દંપતીને 120 લાખમાં નકલી ડોક્ટરે બાળક વેચ્યું. બોર્ડોનો બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે બાળક લાવ્યાનો દાવો છે. બાળકની સોદાગીરીમાં નિષ્કા હોસ્પિટલના કર્મીઓની ભૂમિકા પણ છે. ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજી અને અમૃત રાવળની ભૂમિકા ખુલી છે. તો નાથના નામે અનેક બાળકોના સોદા થઈ ગયાની આશંકા છે. અમૃત રાવળની બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર સાથે નિકટતા પણ હતી. બોગસ ડોક્ટર સુરેશે કોરડામાં આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી. હાલ અનાથ બાળક ક્યાં છે તેને લઈ કોઈ ખુલાસો નથી થયો, પરંતુ આ કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. બોગસ ડોક્ટરો આ કારસ્તાનને અંજામ આપી રહ્યા હતા. દત્તકના નામે બાળક વેચવાનું આ સૌથી મોટું કૌભાંડ ચાલતું હતું. તો રાજ્યમાં આરોગ્ય વિભાગ પર લાંછનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અને આજ મુદ્દે સંવાદદાતા અખ્તર આપણી સાથે જોડાયેલા છે. અખ્તર, રાજ્યમાં આરોગ્ય વિભાગ પર લાંછનનો વધુ એક કિસ્સો. આરોગ્ય ખાતાના અંદર એક લાંછન વાળો જે કિસ્સો આવ્યો છે અને જે લોકોના જે સુરેશ ઠાકોર નામનો જે ડોક્ટર જે હતો, ઝોલા સાહેબ ડોક્ટર જે હતો, જે સાંતલપુરના જે કોડા ગામે તેને જે દવાખાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ તેને નવો એક વળાંક આવ્યો છે કે તેના નામ તે એક બાળકોનો જે સોદો કર્યો હોય, જે નિસંતાન જે વ્યક્તિ હતો નીરવ મોદી કરીને તેને બાળક છે તેને વેચ્યું હતું. ત્યારે પાટણના નિષ્કા હોસ્પિટલના અંદર તે બાળકનો સોદો થયો તેવું હાલ તો ઘટસ્ફોટ થયો છે. અને ત્યારબાદ કહી શકાય કે જે નીરવ મોદી ત્યાંથી 1,20,000 અંદર તે બાળકનો સોદો કર્યો હતો. અને ત્યારબાદ તે બાળકની નાદુરસ્તીના કારણે ત્યારે ખબર પડતા તેને પરત સુરેશ ઠાકોરને પહોંચતા જે જણાવતા ત્યારે પૈસા પરત ના ત્યારે આખો ઘટસ્ફોટ જયારે બહાર આવ્યો હતો. અને જે સુરેશ ઠાકોર છે તેના રિમાન્ડ દરમિયાન બધી જ બાબતો જે બહાર આવી છે. અને હાલ પણ જે બાળક છે ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને અત્યારે કઈ જગ્યાએ છે તે દિશામાં હાલ તો પોલીસ છે તેની દિશામાં અત્યારે તપાસ કરી રહી છે. અને જે નિષ્કા હોસ્પિટલના જે ડોક્ટર દિવ્યેશ શાહ કરી જે છે, જે પીડિયાટ્રિક છે, તે હાલ તો શંકાના ધ્યાને તેમની પણ હાલ તો એસપી સાહેબ જેમને પૂછપરછ કરવામાં આવી છે. હાલ હાલ તેના જે મેડિકલ છે, મેડિકલના અંદર જે દર્દી કરી છે તે વ્યક્તિ જે બાળકનો સોદો કરાવ્યો તેવી હાલ તો વાત આવી રહી છે. જી અખ્તર, જોડાવા બદલ આભાર આપનો. અને આજ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, બોગસ ડોક્ટરનું આ કારસ્તાન તેનો કેવી રીતે પર્દાફાશ થયો અને કેવી રીતે બાળક વેચવાનું આખું કૌભાંડ ચાલતું હતું તે જણાવશો. ધ્રુવિશા, બોગસ ડોક્ટરનો પર્દાફાશ થવાની આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગને લાંછન લગાડતો આ કિસ્સો છે. કારણ કે સાંતલપુરનું જે કોરડા ગામ છે, જ્યાં એક સુરેશ ઠાકોર નામનો જ વ્યક્તિ ધોરણ 10 પાસ હોવા છતાં તેને ગામની અંદર જ પાંચણિયા ગોગા ક્લિનિકના નામ પર એક આખી હોસ્પિટલ આઈસીયુ બેડવાળી બનાવી દીધી અને એની નીચે એક મોલ પણ એ ચલાવતો હતો. એટલે 10 પાસ વ્યક્તિ આઈસીયુ હોસ્પિટલ ખોલી દે છે, તેમ છતાં તાલુકાનું આરોગ્ય તંત્ર નિંદ્રામાં હતું, જિલ્લાનું આરોગ્ય તંત્ર નિંદ્રામાં હતું. પરંતુ હવે આજે પર્દાફાશ થયો છે એના પાછળના કારણો પણ અનેક છે. એસઓજીએ રેડ પાડી અને આ બોગસ તબીબ સુરેશ ઠાકોરને પકડો તો 13 લાખ જેટલી દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે. એટલે કોઈ નાનો સૂનો જથ્થો નથી પકડાયો. 13 લાખથી વધુની દવા ઉપરાંત આખી હોસ્પિટલ નકલી હોવાનો જે પર્દાફાશ થયો. કારણ કે 10 પાસ વ્યક્તિ આઈસીયુ હોસ્પિટલ કઈ રીતના જોડાયેલા રહેજો. આપણી સાથે ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. બોગસ ડોક્ટર એ કોઈ પહેલી ઘટના નથી. આના જ કારણે આરોગ્ય વિભાગ બદનામ પણ થાય છે. પરંતુ હાલ આ દત્તકના નામે બાળક વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આપની પ્રતિક્રિયા શું? તો જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર આરોગ્ય અને શિક્ષણની અંદર જે પરિસ્થિતિ કથળી રહી છે, તમે જુઓ છો કે હોસ્પિટલની અંદર માણસો મરી રહ્યા છે, સરકારી હોસ્પિટલો બંધ કરવામાં આવી છે. અને પાટણની અંદર પણ જે રીતે બાળકોની તસ્કરીના કિસ્સાઓ બહાર આવ્યા છે અને તમામ ડોક્ટરો જે ડોક્ટર છે પાટણની જાદવપુરની અંદર જે પકડાવે એ પણ ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે એમના સગા છે. એટલે તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભાજપ સાથે સંકળાયેલા કોઈ પણ એન્જિનિયર હોય, ડોક્ટર હોય કે કોન્ટ્રાક્ટર હોય, એમને ભ્રષ્ટાચાર કરવાની કે માનવ તસ્કરી કરવાની ખુલ્લેઆમ છૂટ બનતી હોય એવું લાગે છે. બીજું, જે રીતે ખ્યાતિની અંદર હોસ્પિટલની અંદર આરોપી જોડે હતા અને એમને જવા દીધા, અહીંયા પણ ખરેખર તો જિલ્લા
આરોગ્ય અધિકારીએ કે સરકારના કોઈ અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ કાયદેસર રીતે. એના બદલામાં કોઈ પ્રાઇવેટ પાર્ટીને ફરિયાદી બનાવ્યા છે અને જે રીતે તપાસ ચાલી રહી છે હજુ સુધી રાધનપુરની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એક બીજા બોગસ તબીબની ખુલ્લેઆમ હોસ્પિટલ ચાલી રહી છે. એ પણ જો તપાસ કરવામાં આવે તો એની અંદર પણ આવા પ્રકારના બનાવો બની રહ્યા છે અને વર્ષોથી આ કૌભાંડ ચાલતું હતું. અમે અગાઉ પણ અમને માહિતી મળી હતી. અમે અગાઉ પણ જે તે અધિકારીને મૌખિક જાણ કરેલી કે આ રીતે ચાલે છે, અમને ફરિયાદ મળી છે, તપાસ કરો. પણ જાણે આરોગ્ય તંત્ર કે પોલીસ તંત્ર જે રીતે આરોપીઓને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે, મને લાગે છે કે આ ગંભીર પ્રકારનું કૃત્ય છે, સમાજ વિરોધી કૃત્ય છે. તાત્કાલિક એસઆઈટીની રચના કરી અને આ બાબતે તપાસ કરવી જોઈએ અને તમામ આરોપીને પકડી પાડવા જોઈએ અને કાયદાનો જે ડર છે એ પેદા કરવો જોઈએ. નહીતર ભવિષ્યની અંદર આ મોટું સામાજિક નુકસાન પેદા થશે એવું લાગી રહ્યું છે. જી કિરીટભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો પાટણના બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે અને તે રોજ આ કારસ્તાનો પર્દાફાશ થયો છે. તો આરોગ્ય વિભાગ બદનામ પણ આવી જ ઘટનાઓના કારણે થઈ રહ્યું છે, કારણ કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અનેક વખત બોગસ હોસ્પિટલ ઝડપાઈ ચૂકી છે, ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે અને હવે દત્તકના નામે બાળક વેચવાનું આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનો આ આખો કાંડ ખુલ્યો છે. નિસંતાન દંપતીને 1.20 લાખમાં નકલી ડોક્ટરે બાળક વેચ્યું હતું. જે વિજય આપણી સાથે ન્યૂઝ વોરૂમથી જોડાયેલા છે. જે વિજય, જણાવશો. ધ્રુવિશા, મામલો અત્યંત ગંભીર છે. ન માત્ર બોગસ તબીબ પરંતુ બાળકને દત્તક તરીકે વેચવાનું પણ એક આ કૌભાંડ છે. એ ઉપરાંત નગરપાલિકાની બેદરકારી પણ છે, જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારી પણ છે, કલેક્ટર વિભાગની પણ બેદરકારી છે. કારણ કે ગણીએ તો નીચેથી લઈને ઉપર સુધી તમામ લોકો જવાબદાર અધિકારીઓ આના માટે જવાબદાર છે એવું કહી શકીએ તો પણ નવાય નહીં. કારણ કે રાજકીય કનેક્શન ધરાવતા હોવાને કારણે કદાચ કોઈ મોટી છટકબારી મળી હોય તે પ્રકારના પણ આરોપ જે છે કોંગ્રેસ લગાવી રહ્યું છે એ પણ વ્યાજબી લાગતા હોય તે પ્રકારનું છે. કારણ કે આ 10 પાસ વ્યક્તિ જો આઈસીયુ હોસ્પિટલ ખોલીને લાખો રૂપિયાની દવાઓનો વેપલો કરતો હોય અને એ જ વ્યક્તિ જ્યારે કોઈ અનાથના નામે પારકા બાળકને લઈને કોઈ જે નિષ્ઠા હોસ્પિટલ છે ત્યાં પહોંચે છે, એક વ્યક્તિને નિસંતાન દંપતીને બાળક વેચે છે, પરંતુ બાળક એક બીમારીથી ગ્રસ્ત હોવાને કારણે જ્યારે દંપતી એને પરત કરે છે ત્યારે પર્દાફાશ થાય છે. પર્દાફાશ થવાનું મુખ્ય કારણ એ પણ છે કે જે નિસંતાન દંપતીએ બાળક લીધું હતું એ બાળકને બીમારી હતી એટલે પાછું આપ્યા બાદ પૈસા પરત ન મળવાને કારણે આ સમગ્ર કાંડ ખુલ્યો છે. જો ન ખુલ્યો હોત તો હજી પણ ખ્યાતિ હોસ્પિટલની જેમ આવા કાંડ આના ચાલતા જ રહ્યા હોત. પરંતુ હાલ એના રિમાન્ડ આજે પૂર્ણ થશે, કોર્ટમાં રજૂ કરાશે. પરંતુ સવાલ એ ઉભો છે કે નગરપાલિકાની અંદર જે જન્મ નોંધણી કરવાની હોય છે એ બર્થ સર્ટિફિકેટ આપનાર કોણ હતું એ પણ તપાસનો વિષય છે. કારણ કે બાળક આ વ્યક્તિ જે વેચવામાં આવ્યું હતું એ દંપતીના માતા પિતા તરીકેનો ઉલ્લેખ કરીને 20 એપ્રિલની આસપાસ આ પ્રકારે બાળકનું સર્ટિફિકેટ પણ બનાવી દીધું હતું. પરંતુ એ સર્ટિફિકેટ બનાવનાર વ્યક્તિ આમાં સંડોવાયેલો છે કે કેમ? 12 એપ્રિલ 2024માં 963માં ક્રમાંકથી આ બર્થ સર્ટિ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે બાળકના નામથી. એટલે રાધનપુર નગરપાલિકાની પણ સંડોવણી છે. કોરડાની અંદર આ પ્રકારે ક્લિનિક ચાલતું હતું આ બોગસ તબીબનું, એટલે એ પણ આના માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે. પરંતુ જે હોસ્પિટલનું નામ આવે છે એ હોસ્પિટલના 2 કર્મચારીઓની અંદર એક ફાર્માસિસ્ટ છે અને અન્ય એક વ્યક્તિ જે છે અમૃત રાવળ, એની સુરેશ ઠાકોર સાથેની નિકટતા ઘણી માનવામાં આવી રહી છે. એટલે આ જ પ્રકારે આ લોકોએ કોઈ અનાથના નામે કોઈ પારકા બાળકો કેટલા વેચ્યા એ તપાસનો વિષય છે. એ સિવાય વિષય એ પણ છે કે જે બાળક વેચવામાં આવ્યું હતું એને પરત લીધા બાદ હાલ એ બાળક ક્યાં છે એ પણ એક તપાસનો વિષય છે. પરંતુ આમાં મોટા કાંડ ખુલી શકે છે. કારણ કે રાજકીય કનેક્શન હોવાને કારણે કદાચ તપાસ ઢીલી ચાલતી હોય એ આરોપ ચાલી રહ્યો છે, લાગી રહ્યો છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આજે રિમાન્ડ પૂર્ણ થયા બાદ કઈ માહિતી છે પોલીસ દ્વારા આપવામાં આવે છે. વિજય, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. પારકા બાળકને વેચવાના કાંડમાં મોટા ખુલાસા થઈ શકે છે. રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. સુવ્યવસ્થિત ષડયંત્રમાં પાલિકાની કામગીરી શંકાના ઘેરામાં છે. રાધનપુર નગરપાલિકામાંથી બાળકનું જન્મ પ્રમાણપત્ર બન્યું. 12 એપ્રિલ 2024નું 963 ક્રમાંકથી જન્મ પ્રમાણપત્ર પણ બન્યું હતું. એટલે રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે પણ એટલા જ સવાલો છે.
અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરૂમથી વિજય જોડાયેલા છે. વિજય, જે આખું બાળકને વેચવાનું કૌભાંડ ચાલતું હતું તેમાં રાધનપુર નગરપાલિકાની ભૂમિકા શું? કારણ કે તેની સંડોવણી પણ સામે આવી છે. ધ્રુવિશા, સંડોવણી એ છે કે આ રીતે કોઈ વ્યક્તિ બાળકની જન્મ નોંધણી કરાવવા માટે જાય છે તો એ જન્મ નોંધણી કયા આધાર પર કરી એ એક મોટો વિષય તપાસનો છે. 12 એપ્રિલ 2024નું આ બાળક જે હતું એના માતા પિતા તરીકે જે નીરવ મોદીએ જે વ્યક્તિએ આ બાળક ખરીદ્યું હતું એનું પિતા તરીકે અને એની પત્નીનું માતા તરીકે નામ લખીને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ શું એના માટે કોઈ પુરાવા લેવામાં આવ્યા હતા કે કેમ, એ એક જવાબદારી પૂર્ણ વિષય છે અને એમાં કોઈ સંડોવણી છે. કારણ કે સુરેશ ઠાકોરે રાજકીય કનેક્શન ધરાવતો વ્યક્તિ હોવાને કારણે નગરપાલિકામાં બેઠેલો કોઈ વ્યક્તિ એની સાથે સંકળાયેલો છે કે કેમ, કે આ પ્રકારે બાળકને જે દત્તક આપવાની પ્રોસેસ છે તે પ્રોસેસ પૂર્ણ કર્યા વગર જે તે વ્યક્તિને બાળક વેચી માર્યું હતું તો એના માટે આ બર્થ સર્ટિ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. તો એ બર્થ સર્ટિફિકેટમાં બનાવવા વાળો વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ, એ રાધનપુર નગરપાલિકાની બેદરકારીનો એક મોટો કિસ્સો કહી શકાય. કારણ કે આ પ્રકારે એ વ્યક્તિએ શું અન્ય સર્ટિફિકેટ પણ ઇસ્યુ કર્યા છે કે કેમ, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે એક બાળકની વાત અત્યારે ખુલી છે, પરંતુ તપાસમાં અન્ય બાળકો આ રીતે વેપલો કર્યાનો હોય તે પ્રકારમાં કોઈ આશંકાને નકારી શકાય તેમ હાલ નથી. કારણ કે જો 10 પાસ વ્યક્તિ આઈસીયુ પ્રકારની હોસ્પિટલ ઊભી કરી દેતો હોય અને આ પ્રકારે જો બાળકોના સોદા કરતો હોય, કારણ કે જે નિષ્ઠા હોસ્પિટલમાં જે 2 કર્મચારીઓની સંડોવણી ખુલે છે એ આ પ્રકારે સોદો કરતા હોવાની માહિતી જે વિગતો પ્રાપ્ત થઈ છે તેના આધાર પર અમૃત રાવળ નામનો વ્યક્તિ ઉપરાંત જે દરજી છે જે કામ કરે છે ફાર્માસિસ્ટ તરીકે, એની પણ સંડોવણી છે. એટલે આ પ્રકારે શું ત્રિપુટી મળીને આવા અન્ય કાંડ કરતી હતી કે કેમ, આ રીતે અનાથ બાળકો કે પારકા બાળકો કે અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકોને વેચવાનું તો કાવતરું નથી ને, અને એ કાવતરામાં નગરપાલિકા સામેલ છે કે કેમ. કારણ કે નગરપાલિકાનો કોઈ વ્યક્તિ જે જન્મ સર્ટિફિકેટ ઇસ્યુ કરતો હોય તો એની પણ સંડોવણી હોઈ શકે છે, એને નકારી શકાય એમ નથી. એટલા માટે રાધનપુર નગરપાલિકાની બેદરકારી પણ આ દત્તક બાળકના નામ પર બોગસ તબીબ દ્વારા જે વેચવાનો જે કાંડ ચાલી રહ્યો છે, એટલે એક પ્રકારનું માનવ તસ્કરીનું પણ આ કૌભાંડ છે તે કહી શકાય એમ છે. તો આની પણ તપાસ થાય એ પણ અત્યારે વ્યાજબી છે અને ઉઠી રહી છે માંગણી. ધ્રુવિશા. જે વિજય, જોડાવા બદલ આભાર આપનો. બાર એપ્રિલ 2024 963 ક્રમાંકથી આ બાળકનું જન્મ પ્રમાણપત્ર બન્યું હતું. રાધનપુર નગરપાલિકાની સંડોવણી હોવાની પણ શક્યતાઓ છે. સુવ્યવસ્થિત ષડયંત્ર આને માનવામાં આવી રહ્યું છે, કારણ કે રાધનપુર નગરપાલિકામાંથી જ બાળકનું આ જન્મ પ્રમાણપત્ર મળ્યું હતું. તેમાં જે ક્રમાંક સામે આવ્યો છે તેના પરથી કહી શકાય કે તેમાં નગરપાલિકાની પણ એટલી જ સંડોવણી હોઈ શકે છે. પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એલા બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બહેન હતા, જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું. એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે. અને બાળકનું જે છે એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ એમ. બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા. મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે એમ. એવું મને કંઈ ખ્યાલ નથી. આપણા ત્યાં લગભગ 24 થી 25 દિવસ રાખેલું છે કે આ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલો આપણા ત્યાં. એના સિવાય ઝાડા ઉલટી, શરદી ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યું હોય, પણ એવું બહુ એક્ઝેક્ટ યાદ નથી એમ. કારણ કે આટલી હોસ્પિટલમાં અમને એવું યાદ ન હોય કે કયા પેશન્ટ ક્યારે આવે ને ક્યારે ના આવે. ના, મારા કોઈ પરિચિત નહીં. એક મેડિકલ ફિલ્ડ તરીકે આપણને કોઈને ઓળખતા હોય એવી રીતે કોઈને ઓળખતા હોઈએ, જે આખા ગુજરાતમાં બધા ડૉક્ટર એકબીજાને ઓળખતા હોય એવી રીતે બાકી